હરે રામ હરે રામ 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 હરે 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 રામ રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ રામ હરે બોલ શ્રી ભાગવત ભગવાન કી જય લક્ષ્મી નારાયણ દેવ કી જય બાલકૃષ્ણ લાલ કી જય પિતૃ નારાયણ દેવ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રીમદ ભાગવતથી જ્ઞાન ગંગા નો આપણો આ 7મો દિવસ પ્રથમ છત્ર ગઈકાલે કૃષ્ણ અને રુક્મિણીના વિવાહ આપણે ખૂબ જ વિવાહની અંદર આનંદ કર્યો જાડેરી જાન જોડી આવે ને ખૂબ જ આનંદ કર્યો છે હવે કૃષ્ણના વિવાહની વાત આવે એટલે તરત આપણને યાદ શું આવે અને રાણીઓ બધી યાદ આવે કેટલા કેટલી એની રાણી આ બધું આપણે તરત જ યાદ આવે કે આ હરેક વસ્તુ આપણે શ્રવણ કરવી એટલે ખરેખર કૃષ્ણને કેટલી રાણી હતી એ સાંભળવું
રાણીઓ હતી તો એના નામ શું, કારણ કે પરિચય વગર વસ્તુ થાય નહીં. આપણને એમ થાય કે આપણે બધી રાણીનો પરિચય લઈએ. હરેક રાણીનો પરિચય શું છે? બીજો કૃષ્ણનો વંશ કવડો છે, કૃષ્ણનો પરિવાર કવડો છે. આ બધી વસ્તુ આપણને સાંભળવાની ઈચ્છા થાય. હરેક વસ્તુ આપણને મનની અંદર યાદ આવે. આજે પરમાત્મા ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના વિવાહ સંસ્કાર થયા. પહેલામાં જ ભગવાન કહે છે કે દાઉદજી, આપણે આ એક સંસ્કાર છે, કયા તો વિવાહ સંસ્કાર આપણે સારી રીતે સંપન્ન કરવા છે, એટલે વિવાહ સંસ્કાર કરવા છે, જેથી કરી એક સંસ્કાર આપણા જીવનની અંદર રહી ન જાય છે. અહીંયા જો ભગવાન દ્વારકાધીશે પોતાના સંસ્કારોની, પોતાની સંસ્કૃતિનું જતન કર્યું છે, પતન નથી કર્યું. સંસ્કૃતિનું જતન કર્યું છે, પતન નહીં. કઈ રીતે સંસ્કૃતિનું જતન કર્યું? કૃષ્ણ કહે છે કે જો હું આ વિવાહ સંસ્કાર હું નહીં કરું તો વિવાહ સંસ્કારનું મહત્વ છે એ ઘટી જાય. અને હું સ્વયં કૃષ્ણ છું, અને છતાં જો હું વિવાહ ન કરતો હોય તો હવે પછીની પેઢી શું કરવાની? એટલે ભગવાન પેલા વિવાહ સંસ્કાર પરિપૂર્ણ કર્યા, એટલે ધામધૂમથી ભગવાનના વિવાહ થયા. અને કૃષ્ણ આમે કે હવે બીજી વાર વારો આવે કે ન આવે? બીજી વાર કોને ખબર વારો આવે કે ના આવે? આ સંસ્કારનો પણ મુહૂર્ત છે. એક વખત આ વિવાહ સંસ્કાર એકવાર કરી તો લેવા જોઈએ, જેથી કરી સંસ્કૃતિનું રક્ષણ થાય. અને આપણી આ કથાનો મેન મુખ્ય હેતુ એક જ છે, કયું? સંસ્કૃતિનું જતન કરવું. પોતાની સંસ્કૃતિનું જતન કરવું ને એ જ મેન ધર્મ. આપણે આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયો એટલે પહેલી જ વાત મેં આ કરેલી. આપણે થી કઈ મોહ માયા છૂટવાની નથી. આપણે આ બધું છોડી અને કઈ જંગલમાં જવાના નથી. એ તો ભગવાન વૃષભદેવ હતા, ભરતજી હતા કે જેને રાજપાટ ત્યજી દીધા અને વનની અંદર ગયા. આપણે 12 પાત્રીનો ગાળો હોય તો કઈ મુક્તા જેવા તો આપણે જવાના પણ નથી. એ ન થાય તો કઈ નહીં, પણ પોતાના ધર્મની રક્ષા કરવી. ધર્મો રક્ષાથી રક્ષતઃ. જો ખરેખર ધર્મની રક્ષા કરીએ ને તો જ ધર્મ આપણે રક્ષા કરે છે. એટલે ધર્મની રક્ષા કરવી જોઈએ. મેન હેતુ આપણો એ હોવો જોઈએ. કૃષ્ણએ પણ અહીંયા પેલું કાર્ય એ કર્યું, પોતાની સંસ્કૃતિ અને પોતાના ધર્મની રક્ષા કરી. એટલા માટે વિવાહ સંસ્કાર કર્યા છે. માન મર્યાદા, હું કોણ છું એ જાણવી અને કર્મ કરવું જોઈએ. આ વાત ખાસ યાદ રાખવી કે ખરેખર હું કોણ છું. આ ક્યારેય પણ ન ભૂલવી જોઈએ. મારું કયું ભૂલ છે આ ન ભૂલવું જોઈએ. રોહિદાસ ચમારનો જે ભૂલ હોય સાહેબ, જે ભૂલની અંદર સ્વયં રોહિદાસ ચમાર થયા હોય એમાં શું ખામ? એનો પરિચય મારે તો તમને હું દેવાનો હોય છે? તમારી પાસેથી આ રોહિદાસ ચમારનો પરિચય મારે લેવાનો હોય. મારે તમને એનો પરિચય દેવો ન પડે.
રોહિદાસ ચમાર જે થયા એની પાસે એનો પરિચય તો મારે લેવાનો હોય. શંખ સાહેબ જ્યારે જાત્રાએ જતો તો કીધું આવું છે. રોહિદાસ તો ન ગયા પણ જાત્રા કરીને શંખ આવ્યો. પૂછ્યું કેવી રહી જાત્રા? ગંગા સ્નાન કેવું રહ્યું? કહે છે કે ખૂબ સારી રીતે જાત્રા થઈ, ખૂબ જ આનંદ આવ્યો. પણ એક વાત ઓલી થઈ. શું? તો કે આ દીકરીનો એક સોનાનો હાર માં ભગવતી ગંગાજીએ લઈ લીધો એટલે ગંગાની અંદર પડી. હવે આ એક વાતનું દુઃખ છે કે આ દીકરી ઘરે જશે, વડીલો એને વડશે, કીધા છે એને શું હાલત થશે? રોહિદાસ ચમાર તેમાં ભગવતીને પ્રાર્થના કરે છે કે ખરેખર માં જો આનો હાર તે લીધો હોય ને તો આપી દેજે. અને પાણીના કુંડિયામાંથી આમ કરીને માં જગદંબા હાર લઈને બહાર આવતી હોય સાહેબ. આ આપણું કુલ છે. વધારે નથી કહેતો પણ આ આપણું કુલ છે. જાત્રા કરવા ગયા પણ સ્વયં ભગવતી એની ઘરે પધારી. આ જગદંબા સાહેબ ગંગા આ આપણું કુલ છે. આ આપણી સંસ્કૃતિ છે. આને શું કીધું ખબર છે? આની અંદર હાથ નાખીને હાર કાઢ્યો. સ્વયં ભગવતી દેવા આવી. આ આપડા રોહિદાસ ચમાર એમ કહેવા માંગે છે, કહે છે શું કીધું? કહે છે મન में है श्रद्धा तो कथरोट में गंगा. સાહેબ ગંગાજીમાં જવું નહીં પડે પણ જો તમારું મન સાચું હોય છે ને તો ત્રિપદ ગામની સ્વયં તમારી ઘરે આવીને બિરાજમાન. પણ ભાવ તો એવો રાખો. મેં તમને અને પેલે આગલા દિવસે આપણે એક વાત શ્રવણ કરી કથામાં. કઈ તો શ્રદ્ધા અને વિશ્વાસ. કહે છે યજુર્વેદ કહે છે કે વાગર થા વિવ સંપ્રગતો વાગર થા પ્રતિપત્તય જગતઃ પિતરો વંદે શ્રદ્ધા વિશ્વાસ. આ વાત અને આ વાત ઉપર આપણે ચર્ચા પણ થઈ કે જગતના માતા પિતા કોણ? તો શિવ અને પાર્વતી રહે છે ક્યાં? શ્રદ્ધા છે ને એમાં જગદંબા પાર્વતી છે અને વિશ્વાસ છે એ ભગવાન શિવ છે. કોઈ પણ કર્મની અંદર એનું રિઝલ્ટ પ્રાપ્ત થાય. કરેલી ને આપણે આ ચર્ચા પણ કરેલી. તો આના વિશે તમને એક વધારે એક માહિતી તમને આપું. અમારે એક માતાજીના ભોય રહે. માતાજીના ભોય એને ત્યાં દર મંગળવારે અને રવિવારે માણસોની લાઈન હોય. એટલા બધા જોરાવા માટે આવે. જો હું તમને વાત કરું, ખરેખર આ વાત દરેક વ્યક્તિએ સાંભળવા જેવી છે અને જીવનમાં ઉતારી દો. આ ભાગવતનો ખરેખર તમે જો સમજો ને તો ભાગવત આખું આની અંદર આવી જાય. આ વાતની અંદર આવી વાત તમને કહું છું. એ દર મંગળવારે અને રવિવારે ત્યાં માણસોની લાઈન હોય જોરાવા. ત્યાંથી હું નીકળ્યો એટલે મારા જે યજમાન ત્યાં આવેલા જોરાવા. તરત તમે કીધું ભાઈ તમે આયા કે હા કેમ? મને કાંઈ થોડું ઘરમાં આમ આવતો તો ઓલો હતો એટલે જોરાવા માટે આવે. ખૂબ સરસ. મેં કીધું અહીંયા રહું છું, આવો મારે ઘરે તો આવો ચા પાણી પીવા. તરત ઘરે આવ્યા. મને કે ખૂબ જ માનું કામ બહુ સારું છે, ઉત્તમ છે. જ્યારથી આવ્યા અહીંયા જોરાવા ત્યારથી પછી અમારા ઘરમાં બધું બહુ ખૂબ સરસ. ત્યારે બનાવ એ માતાજીનો દીકરો મારી પાસે આવ્યો. મને કે મારા મમ્મીએ તમને કુંડળી કાઢવા આપી. કાઢી કે નહીં? મેં કે આ જન્માક્ષર બનાવ્યા છે. હાલે હાલે જન્માક્ષર કુંડળી લઈ લે. હવે તમે જોજો. મને કે આ કુંડળી
મેં કીધું હા તમને બધાને શાંતિ મળી ગઈ, પણ એ માતાજીને બે માણસને રોજ ડખો થાય, એ ડખો શાંત કરવા હું જાઉં છું. આ તમને એ શાંત કરવા માટે હું જાઉં છું. પછી અરે પણ મને કે આને આવ્યો ત્યારથી કે બધું બહુ ઘરમાં તો કે બધું બહુ રેડી લાગે, તો તને શું લાગે માતાજી ખોટા આવી જાય કે એના ઘરમાં ડખો? આ વાત હું તમને જોવો ક્યાં સમજાવવા માંગુ છું એ હું તમને કહું. વાત તમને શું કહેવા માંગુ છું એ હું તમને કહું. તમને શું લાગે કોઈ ધૂણે અને ઓલું કરે તો કામ થઈ જાય? ધૂણે છે એટલે કામ થાય છે નહીં, એનાથી નથી થતું. કામ તમારું ક્યાં થાય છે અને શું કામ થાય એ તમને રિઝલ્ટ કઈ રીતે મળે એ હું તમને જણાવવા માટે માંગુ છું. હું કોઈનો વિરોધ નથી કરતો, નથી બીજી કોઈ વસ્તુ કહેતો. રિઝલ્ટ કઈ રીતે મળે છે એ હું તમને. ત્યારે મેં તને કીધું તને આ બતાવ્યું કોણે? તો કે મારા ભાઈ, મારો ખાસ મિત્ર સંગત, નાનપણનો ભાઈ છે, ખૂબ સરસ. મેં ત્યારે મેં એને કીધું કે તારા મિત્રએ તને જે બતાવ્યું ને એ મિત્ર તારો નાનપણનો છે, એ તારો હરેક જગ્યાએ સુખમાં અને દુઃખમાં તારો સાથી હોય, એટલે એ મિત્રની ઉપર તને વિશ્વાસ છે. પહેલી વાત જોઈજો, એ મિત્ર ઉપર તને વિશ્વાસ છે. બીજું તો અહીંયા જોવરાવા આવ્યો એટલે મોટી જબર માતાજીની મૂર્તિ છે કે હા, ઘરમાં ધૂપ ધોવાડા થાય છે કે હા, માતાજી ધૂણે છે કે હા. આ બધી વસ્તુઓ અને એ રીતનું વાતાવરણ અને એ રીતનું ડેકોરેશન જોયું ને એટલે એની પર તારી શ્રદ્ધા બંધાણી. એ શ્રદ્ધા બંધાણી અહીંયા આની પર તારી શ્રદ્ધા બંધાણી અને મિત્રની પર તારો વિશ્વાસ હતો, એટલે શિવ અને શક્તિ બંનેનો સમન્વય થયો એટલે તારું કામ થયું. હું કેવા એ માંગુ છું, હું તમને બીજી વસ્તુ કેવા નથી માંગતો કે તમને હું એ જ કહું કે તમે ગમે ત્યાં જાઓ, કોઈ પણ દેવી દેવતાઓ પાસે જાઓ, તમને મજા આવે ત્યાં જાઓ, પણ સાહેબ તમારું જો સારું થાય ને તો એ તમારાથી ન થાય. બીજો કોઈ વ્યક્તિ એવો નથી તમારું સારું કરી શકે, ભલું કરી શકે. તમે આ શક્તિ જાગૃત કરો. તમારે તમારું કલ્યાણ કરવું હોય, સારું કરવું હોય તો તમારાથી ન થશે. બીજો કોઈ વ્યક્તિ ક્યારે આવીને તમારું સારું નહીં કરી શકે. આ વિચાર અને આ શ્રેણી તમારા જીવનની અંદર ખાસ ઉતારી દેવું છે કે આપણું કલ્યાણ કોઈ કરે તો બીજી વાત આપણે કહીએ છીએ ને આપણું સ્વર્ગે જવાય. સ્વર્ગમાં જવું હોય તો પોતાને કરવું પડે, કઈ બીજા તકે તો ના જવાય ને. એટલે તમારા દરેક અધૂરા કાર્ય હોય ને એ તમારાથી જ પૂર્ણ થાય. તમારા મંદિરિયામાં બેઠેલી માં કુળદેવી કે તમારા મંદિરિયામાં બેઠેલો ઈષ્ટદેવ, સાહેબ ભલે હું ભગવાનનું નામ નથી દેતો, ભલે ખાલી તમારા મંદિરિયામાં પાણો મૂકજો સાહેબ, એની આગળ દીવો કરજો, કામ ન થાય તો મને કહી સાહેબ. ભગવાન એક બાજુ પણ તમારા મંદિરિયામાં ફક્ત પથ્થર એક મૂકજો અને એની પર તમારી શ્રદ્ધા રાખજો અને વિશ્વાસ રાખજો. તમારે ક્યાંય બીજે જવું નહીં પડે, દોડવું નહીં પડે. આ તત્વ જીવનમાં આવશે ને એટલે તમારું કલ્યાણ થાય ને. પણ વસ્તુસ્થિતિ એ છે કે અત્યારે આપણે અંધશ્રદ્ધાની અંદર એટલા બધા પડ્યા છીએ કે આ બધું મૂકીને અલગ અલગ જગ્યાએ રોજ નવી જગ્યાએ જાય, રોજ અલગ અલગ જગ્યાએ જાય. આમાંથી મૂકીને અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય. શું મહત્વ છે? પોતાના કુળને પકડી રાખો. હું તમને એ કહેવા માંગુ છું, પોતાના પરિવારને, પોતાના કુળને, પોતાની કુળદેવીને, પોતાના ઈષ્ટદેવને પકડી રાખો. એની આગળ દીવાબત્તી કરો, એને વંદના કરો, એટલે તમારા બધા કામ જે છે ને બધા સિદ્ધ થાય. આનાથી મોટું કઈ છે એટલે જીવનમાં આ ભાગવત આવ્યું ને, હવે ધ્યાન રાખજો. હવે આ અંતિમ પડાવ જો કઈ હોય તો એ આ છે, આ અંતિમ પડાવ.
હવે અહીંયા આના તરને જાઓ હવે ઠાકરથી હલાવા બીજું કા આ પછીનો કઈ રસ્તો જ નથી તમારે ધાબા ઉપર ચડવું હોય અગાસી ઉપર તમારે જવું હોય ત્યારે પગથિયા મૂકવા મળો ને પહેલા પગથિયા પગ મૂકો બીજા પગથિયા ત્રીજા પગથિયા ચોથા પગથિયા એમ કરીને તમે અગાસી પર જાઓ છેલ્લું પગથિયું આવે અને પછી શું આવે પછી એની માથે ટેરેસ ઉપર તમે આવી ગયા હવે એની માથે જવાય જ નહીં તમે પોતે છત ઉપર આવી ગયા હવે તમારે ક્યાં જવું છે કયું પગ પછી તમે ઈટ મૂકવાનું પછી એની માથે વળી પાછું પગથિયા બનાવો પછી તમે પગથિયા માથે ચડો પણ ઈ પગથિયા ઉપર ચડીને તમે ક્યાં જાવ એ પગથિયા ઉપર ચડીને તમારે જાવું છે એટલે આ ભાગીરથી જ્ઞાન ગંગા છે ને એને છેલ્લો પડાવ કહે છે એટલે પણ જ્યાં સુધી તમારા જીવનની અંદર શ્રદ્ધા ભાવ અને વિશ્વાસ ન જાગે ને ત્યાં સુધી મારું કહેવાનું તાત્પર્ય તમને એક જ છે કે તમારામાં એવો ભાવ રાખજો કે બીજે ક્યારે હવે કોઈની પાસે જવું પડે આ શ્રદ્ધા રાખજો આ વિશ્વાસ રાખજો એટલે તમારે ક્યાંય જવું પડશે નહીં તમારી ઉપર વિશ્વાસ રાખજો તમારી સંસ્કૃતિ જે છે એ આજ છે સાહેબ કહે કે હું કોણ છું એ જાણો મારી અંદર જે તત્વ છે તમારી અંદર સાહેબ હરેક વસ્તુ ઇન્ડેસો પિંડે અને પિંડેસો બ્રહ્માંડે બ્રહ્માંડ કોઈ હોય તો એ આપણા શરીરની અંદર જ છે આને ઓળખો આને જાણો બહાર ગોતવા જાશો તો નહીં જડે આપણી અંદર જ છે આને ઓળખજો અમારી પાસે એક ભાઈ મારું તો આ ધંધો જે રોજ નવો કોક આવ્યા કરતો હોય મને કે દાદા કે હો મને કે મેં 3 વખત નારાયણ કરાય બહુ સારું પછી કે 5 વખત પ્રેત બલિ અને નારાયણ બલિ કરે હાથે 8 વખત એક વખત પંચ બલિ કરે 3 દિવસ તો કે હવે એવો હવન કરી જો ને કે હવે પછી કોઈ દી કઈ નડવું ન જોઈએ મેં કીધું હું નહીં પણ મારા બાપા બ્રહ્માજી ઉપરથી આય છે ને તોય તને નડ્યા વગરનું રહે હું તો મારી વાત એક બાજુ રહી મારા બાપા સ્વયં બ્રહ્માજી ઉપરથી આય છે ને તોય તને નડ્યા વગરનું નહીં રહે કે કેમ દાદા એમ કહો છો તમારે કે વાત સાંભળી એવું બધું કર્યું તમારી પર વિશ્વાસ રાખે તો હું અહીંયા આવો છું ત્યારે મેં કીધું કે તે 8-9 વખત આ કામ કર્યું તોય તારા મનમાંથી હજી ઈ તો ગયું જ નહીં મને નડે છે 8 વખત 9 વખત હવન કર્યા તોય તારા મનમાંથી હજી ઈ તો ગયું જ નહીં કે મને નડે છે 8 કામ કર્યા એમાં દરેક બ્રાહ્મણ એક ને કહેતો હોય કે નહીં હવે દરેક માં કેટલા બ્રાહ્મણો હતા કે 5 બ્રાહ્મણો હતા એકમાં 15 બ્રાહ્મણો હતા તો હિસાબ તો કર કેટલા બ્રાહ્મણો તારી કરે એ એટલા બ્રાહ્મણો ભેગા થયા તોય તારા મનમાંથી આ એક નો ગયો નડતું બંધ નો થયું તો પછી હવે હું આવું તો ક્યાંથી થવાનું શ્રદ્ધયામ ક્રેતે કર્મ જે કર્મ થકે તમને શ્રદ્ધા ઉત્પન્ન થાય અને મનની અંદર એમ થાય ને કે મારું કલ્યાણ થઈ ગયું બધું ભોગ થઈ ગયું સાહેબ આ આત્માની અંદર જ્યારે રાજીપો આવે ત્યારે સમજવો કે આપણો ઉદ્ધાર થયો મનથી આ મન જે છે ને આ મંડ છે ને મન એ જ બ્રહ્માંડ છે તમને હું એક કહેવા માંગુ છું આપણી નીચે 7 પાતાળ છે આપણી ઉપર 7 લોક છે 7 પાતાળ કયા અતલ વિતલ સુતલ સાતળ તલાતળ મહાતળ અને પાતાળ ઉપરના 7 લોક કયા ભૂલોક ગોલોક સ્વલોક મહાલોક ધનલોક લોકલોક સત્યલોક એટલે વૈકુંઠ ધામ આ છે કોઈ પણ કર્મ કરો કર્મ પરિપૂર્ણ થાય અને તમને અંદરથી આનંદ આવે મનથી એમ થાય આજે મારું બધું ભોગ થઈ ગયું એટલે અમે સમજી લેજો બધાયનું કલ્યાણ છે સાહેબ હવે આનાથી વધારે કઈ બાકી રહેતો
આનાથી વધારે બીજું કઈ જોઈએ. પણ આપણા મનની અંદર ત્યારે મેં એને કીધું કે ભાઈ તારા મનની અંદર એક જ છે, હું કે પિતૃ એકેવાર પિતૃ આવ્યા પિતૃ આવ્યા. એલા ભાઈ તને શું લાગે ગીતાજીની અંદર ભગવાને કીધું છે કર્મની અધિકાર છે માફ લેશો કદાચ. આપણું કર્મ છે, કર્મ કરવું. ઈશ્વરનું કર્મ છે, ફળ દેવું. તને શું લાગે ગુણે તો જ હવન પૂગે નકર ન પૂગે? મને આ સમજાતું નથી. માણસને કોકને એવું થઈ ગયું છે કે જ્યાં સુધી પિતરો આવે ધૂણી ન જાય અને કઈ ન જાય ત્યાં સુધી કે હવન ન પૂગે. આનો શું કરવાનું એ સમજાતું તમને ખબર આ 3-4 વર્ષથી તો હવે તમે પિતૃ હવન કરવાનું બંધ કર્યા. બને ત્યાં સુધી હવન પૂજે એમ કે ને અમારો પગ નથી થતો એને લગભગ હું ના જ પાડું. નો પગ હવે કરાવતો જ નથી. કેમ કે મારો નિયમ છે સાહેબ, જે વ્યક્તિને ઓલા ઉપર ભરોસો હોય એને મારી ઉપર ભરોસો ન રાખવો. હું એને કહું તો બાબા જય શ્રી શું કામ? કારણ કે આની અંદર જેને કર્મ પિતાજી જે સ્વયં નારાયણ છે સાહેબ, જેને આ કૃષ્ણએ કીધું છે કર્મની અધિકાર છે માફ લેશો કદાચ. કર્મ કરીએ એની પર ભરોસો નથી. એ વ્યક્તિનો કર્મ શું કામ કરવું? મારો કહેવાનો તાત્પર્ય એ છે કે શ્રદ્ધયામ ક્રિયતે ઇતિ કર્મઃ. કોઈ પણ કર્મ ભલે આપણે માણસ દે બડા દે માનુષ તન પાવા ભાગ્યમાં હોય ત્યારે માણસનો દેહ વ્યક્તિને પ્રાપ્ત થાય. એટલે જીવનમાં કંઈક ને કંઈક કરતા રહેવું જોઈએ. હું એમ નથી કહેતો ન કરાય, યજ્ઞ ના કરવો, ઓલો ના કરવો, આ ના કરવો. દરેક ક્રિયા જરૂરી છે, કરવી જોઈએ. આ ભાગવત કરી નાખ્યો એટલે હવે પછી હું હારા ન નાખું એમ નાખવું જ પડે છે. કરાય એ આપણી ફરજ છે. ક્યારેક એવી જગ્યાએ ગયા હોય ત્રિવેણી સંગમ પ્રયાગરાજ જાવ, કોઈ ગયા છો, કોઈ બીજી જગ્યાએ ગયા છો, ત્યાં ગયા બધા બ્રાહ્મણ બધા તર્પણ કરાવતા હોય, આપણને મનની અંદર પ્રેમ લાગે તો ખુશીથી તર્પણ કરાવાય. એને હું ના નથી પાડતો, કર્મ કરવાની ના નથી પાડતો, કરાય. કર્મ એ ઉત્તમ છે અને કર્મ થકી જ વ્યક્તિના જીવનની અંદર શાંતિની પ્રાપ્તિ થાય. એટલે કર્મ તો કરવું છે. પણ કહેવાનું મારું તાત્પર્ય એ છે કે કર્મ કરતા કરતા એટલું બધું અંદર ન જતું રહેવું કે જેના કારણે આપણા જ જીવનની અંદર દુઃખ પડે. એટલું અંદર ન ઉતરવું જેથી કરી આપણે દુઃખી થઈ જાય. કર્મની ઉપર વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવો. બીજું અંધશ્રદ્ધામાંથી બહાર આવવું. કેવી અંધશ્રદ્ધા? આપણે મનની અંદર ભાવ આવે છે ને કેવી અંધશ્રદ્ધા? કોઈ આપણું હારું કરી દે એ અંધશ્રદ્ધા છે, બીજો હારું નહીં કરે. પોતાનો હારું પોતાને જ કરવાનું છે. આ વાત યાદ રાખજો. આ અંધશ્રદ્ધામાં જો કોઈ પડતા હોય તો હજી હું બધાને કહું, આ અંધશ્રદ્ધામાંથી બધા બહાર આવજો. પોતાનું હિત ઈચ્છતા હોય તો બીજા પાસે જવાનું બંધ કરજો. પોતાનું હિત પોતાને જ કરવું જોઈએ, બીજો નહીં કરી આપે. આ કૃષ્ણના વિવાહ સંસ્કાર પણ એ જ કહે છે સનાતન ધર્મ છે. પોતાનો ધર્મનું આચરણ કર્યું. શું કામ? કારણ વિવાહ સંસ્કાર કર્યા એને એમ થયો હું જો આ નહીં કરું ને તો હવે પછી આ બીજા કોઈ કરશે. સંસ્કારોનું મારે જતન કરવું જોઈએ. આપણે પણ આપણી સંસ્કૃતિનું જતન જ કરવું જોઈએ. કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ થયા અને એ પછી ભગવાન દ્વારકાધીશના 8 વિવાહ થયા. 8 એની મુખ્ય રાણી બની જેને પટરાણી કહીએ છીએ.
કઈ તો એ પછી ભગવાને પહેલા વિવાહ કર્યા સત્યભામા, જાંબુવંતી, કાલિંદી, મિત્રવૃંદા, લક્ષ્મણા, સારુહાસિની, આ 8 પ્રાણી સાથે ભગવાનના વિવાહ થયા. પછી ભૌમાસુર નામનો એક દૈત્ય હતો, એની સાથે ભગવાને યુદ્ધ કર્યું. એ દૈત્યને ભગવાને પરાસ્ત કર્યા, એ રાજાને ભગવાને પરાસ્ત કર્યો અને એને 16,000 કન્યાઓને કેદ કરી હતી. રાજાઓને કેદ કર્યા હતા. એ હરેક રાજાઓને કન્યાઓને બધાને મુક્ત કર્યા. કન્યાઓ કહે છે ભગવાનની આગળ યાચના કરે છે કે ભગવંત, અમને આ રાજાએ કેદ કરી, હવે સમાજ અને દુનિયા અમારો ત્યાગ કરે છે, તો અમારે શું કરવું? ભગવાન કહે છે કે જેનો દુનિયા એ સમાજે જેનો કોઈ હાથ ન પકડે ને એનો હાથ દ્વારકાધીશ પકડે છે સાહેબ. જેનો કોઈ હાથ ન પકડે ને, જ્યારે તમને અંદરથી એમ થાય ને મારું કોઈ નથી, ત્યારે કૃષ્ણ પાસે જજો, આ તમારો જ છે. આ વાત યાદ રાખજો. કૃષ્ણ કહે છે કોઈ ન પકડે તો કાઈ નહીં, પણ હું તમારા બધાનો હાથ ગ્રહણ કરું છું. સાહેબ, કૃષ્ણએ આ 16,000 કન્યાઓની સાથે વિવાહ કર્યા. એટલે કે કૃષ્ણને કેટલી રાણી થઈ? હવે 16,108 કૃષ્ણ. હવે એનો વિસ્તાર સાંભળી, એનો પરિવાર કેવડો છે. હવે તમે બધા દિલથી કાઢો. દરેક રાણીને 10 પુત્રો ઉત્પન્ન થયા. આપણે એટલું બધું નથી બના હિસાબ કરીએ. ચોખ્ખી ને દરેક રાણીઓ જો 16,108 રાણી છે, પણ કોઈને મન દુઃખ થતું નથી. હરેક વ્યક્તિને મનની અંદર એક જ ભાવ છે, કેવો? કૃષ્ણ મારા છે, કે એ મારી સાથે જ વાત કરે. દરેકની હારે કૃષ્ણ રહે છે. એકની હારે એમ નહીં, હરેકની હારે કૃષ્ણ દરેક રાણીઓની સાથે વાત કરે. નારદને એમ થયું કે એક હોય ને એક, તો એ માણસને એમ થાય કે આ ભવસાગર પાર ઉતરવી તો બસ. નારદ કહે નારદજી કહે છે કે આ કનૈયો, આ કૃષ્ણ આટલી બધી રાણીઓની સાથે રહે તો કેમ? અને એટલી બધી રાણી છે, એટલે કેવો કેના જીવનમાં કેવો ડખો થાય, એ મારે ડખો જોવા જવો. કહેવાય ને બે વાતો ભેગા થાય ને કકળાટ. એ કે આયા બે નહીં પણ કેટલા બધા વાસણો ભેગા છે. હવે કેટલો કકળાટ છે. કનૈયો આ બધાને કેમ હાજર એ જોવા. કહો કે રૂક્ષ્મણી સાથે હોય તો સત્યભામાને જઈને હું કહું કે જોયું કૃષ્ણ રૂક્ષ્મણી સાથે રહે, આપણી સાથે રહેતો નથી. આમાં હરેક વ્યક્તિને જઈને હું કહું. એટલે નારદ સ્વયં ત્યાંથી આવ્યા નગરની અંદર, દ્વારકા નગરની અંદર આવ્યા. દરેક ખંડની અંદર જઈ અને એ જોઈ, દરેક ખંડની અંદર જાય છે. હરેક રાણીઓને નારદજી મળ્યા, દરેક રાણી. પણ એને શું જોયું? આશ્ચર્ય એ થયું કે એકની હારે હોય એવું નહીં, પણ દ્વારકાધીશ 16,108 રાણી હરેકની સાથે આ કૃષ્ણ બેઠા છે. ભગવાન કહે નો તો કઈ કાન ભંગણી.
તો વળી ડખો થાય ને. હરેકની સાથે કૃષ્ણ હતા સાહેબ. નારદે કૃષ્ણને વંદન કર્યા. આ ભગવાનની માયા છે. આનું નામ જ માયા છે. દરેક જગ્યાએ કૃષ્ણ હરેકની સાથે વાત કરે અને દરેક રાણીઓ કે ભગવાનને કેટલા પુત્રો ઉત્પન્ન થયા? હરેક રાણી દરેક રાણી 10 પુત્રોની ઉત્પત્તિ થઈ. રૂક્ષ્મણી દ્વારા પુત્રની ઉત્પત્તિ થઈ. એનું નામ પાડ્યું પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્નને ત્યાં જે પુત્રની ઉત્પત્તિ થઈ એનું નામ હતું અનિરુદ્ધ, જેની કથા પણ આપણે આ ઓખા તમે વાંચો છો ને. ઓખા હરણ બાણાસુરની પુત્રી ઉષાની સાથે જેના લગ્ન થયા. દરેક રાણીઓથી 10 પુત્રોની ઉત્પત્તિ થઈ. હવે અવડો કૃષ્ણનો વિસ્તાર છે તો તમે વિચાર કરો યાદવ કુળ કૌડો વિશે સાહેબ. ખાલી કૃષ્ણનો પરિવાર આવો છે તો યાદવ કુળ કૌડો વિશે. આપણે એટલા એકારે રેલી તો એમ થાય હટ બાપ હવે તો આમ જો મારે નો કહેવાય તો યાદવ કુળ કૌડો વિશે સાહેબ. આ યાદવ કુળની વાત કરે છે. બીજી વાત કઈ કરે સાહેબ? બલરામજી એક દિવસ ગોકુળની અંદર બલરામજી ત્યાં ગયા. ગોપીઓ હરેક વ્યક્તિ એને પૂછે છે કે આપ આ શું કરો છો? કનૈયો ક્યાં છે? આપ પધાર્યા, મારો કાન કેમ ન આવ્યો? બલરામજીને આશ્વાસન આપે છે. એનું રુદન બધાને શાંત કરાવે છે. ખૂબ જ આશ્વાસન પ્રાપ્ત થઈ. પરીક્ષિત મહારાજ પૂછે છે પછી આ જરાસંધનું શું થયું? 17 વખત આ યુદ્ધ કરવા માટે જરાસંધ આવ્યો. 18મી વખત ભગવાન ભાગ્યને ત્યાંથી દૂર ગયા. તો હવે આ જરાસંધનું શું થયું એ તો કહો. પરીક્ષિત મહારાજ કહે હે જરાસંધનું, જ્યારે યુધિષ્ઠિર મહારાજ રાજસુ યજ્ઞ કરતા હતા ત્યારે રાજસુ યજ્ઞ કરવાનો હતો. એ પેલા નક્કી થયું કે દરેક રાજાઓ છે ને એ ઘોડાની આગળ નતમસ્તક થઈ જાય એટલે એ રાજસુ યજ્ઞ સંપૂર્ણ થાય. એનો નિયમ શું હોય કે ઘોડો હોય એને ચરવા માટે મૂકે, વેતો મૂકે. જે રાજા એ ઘોડાને પકડે એટલે એને એ રાજા સાથે યુદ્ધ કરવું. આ એનો નિયમ. યુધિષ્ઠિર મહારાજને ભગવાન કહે છે કે આપનો વિરોધ કરનાર કોઈ હોય તો એક જ છે. કોણ? જરાસંધ. એ કે આ પકડે અને પછી યુદ્ધ કરવું હોય એની કરતા ચાલો પેલા જ આપણે એની સાથે યુદ્ધ કરી. બ્રાહ્મણનું રૂપ લઈ અને જાય છે કૃષ્ણ, યુધિષ્ઠિર મહારાજ, અર્જુન અને ભીમ. બ્રાહ્મણનું રૂપ લઈ ગયા. જરાસંધને એક નિયમ હતો, પ્રાતઃ કાળમાં ઉઠે અને પેલા બ્રાહ્મણોને દાન અર્પણ કરવા. દરેક વ્યક્તિને દાન અર્પણ કરતો અને પ્રસન્ન કરતો. આ કહે છે બોલો શું જોઈએ આપણે? ત્યારે ભગવાન માંગે છે કે અમારે એક જ વસ્તુ જોઈએ. શું? તો કે તમે અમારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરો. દ્વંદ્વ યુદ્ધ માંગે છે. જરાસંધને ખબર પડી ગઈ કે આ બીજો કોઈ નહીં પણ સ્વયં કૃષ્ણ જ છે. તો જ આવું કે બોલો તમે આવો તમારી કોની સાથે કે હું યુદ્ધ કરું? ત્યારે ભગવાન પરિચય આપે, હું સ્વયં કૃષ્ણ. આ તો કે સ્વયં યુધિષ્ઠિર મહારાજ, આ છે ભીમસેન અને આ છે અર્જુન. તમને યોગ્ય લાગે એની સાથે આપણે યુદ્ધ કરો. આની અંદર વીરતા પણ કેવી હતી જોવો સાહેબ. પેલા રાજા પધારો, સારા એવા વક્તા
શિવપુરાણ અને ભાગવતના વક્તા એવા નિકુલ ભારતી બાપુ પધાર્યા છે. તાળીઓના નાદથી અને વધારો ખૂબ ખૂબ સ્વાગત છે બાપુ પધારો. નિકુલ ભારતી બાપુ આપણી કથામાં ઉપસ્થિત થયા. સ્વયં સુખદેવ છે સાહેબ. પધારો પધારો. નિકુલ ભારતી બાપુ જય શિવ કથાકાર છે. સારા એવા વક્તા છે અને સારી એવી ખ્યાતિ છે. જે આપણી કથાની અંદર બધાય કહેવાય છે એક સુખદેવ આવે ને એક વક્તા આવે ને એટલે સમસ્ત પિતૃઓનું કલ્યાણ થાય. સાહેબ આજે બધે વક્તા અને આજે એક વક્તા જો પિતૃઓનું કલ્યાણ વધારે કરી શકતા હોય તો આપણે ખરેખર કહેવાય ધન ઘડી ધન ભાગ બબે વક્તાઓના સાહેબ. હવે શું કહે છે જરાસંધ કહે છે કે મારી સામે યુદ્ધ કરે એના એવી કોઈનામાં શક્તિ હોય તો એક જ છે. એ કોણ તો કે ભીમ છે. આપણે જાણતા હતા ને નકર કીધું હોય તો કૃષ્ણ યુધિષ્ઠિર તમે મારી સાથે યુદ્ધ કરો. એને એ પણ ખબર હતી કે યુધિષ્ઠિર મહારાજ એ મારી સામે યુદ્ધ ન કરતા. અર્જુન ધનુર્ધારી છે. દ્વંદ્વ યુદ્ધની અંદર અર્જુનને હું પરાસ્ત કરી શકું એ જાણે છે. છતાં એને શું કીધું કે યુદ્ધ કરવું તો કોને સામે કરવું? જે સમવડિયા હોય ને એને સામે યુદ્ધ કરવું. આપણે કહે ને પહોંચવું હોય ત્યાં મારે પૂરું ન કરે નિયમ આપણો એ છે. સમવડિયા આપણે કરતા ઉપર વ્યક્તિ હોય એની સાથે યુદ્ધ કરવું છે. પણ ખ્યાલ છે કે આ વ્યક્તિ સાધારણ છે. એને અમે ક્યારેય બાયું ન ચલાવી. એની સામે બાયું ક્યારેય આધાર ન ચલાવી. આ જરાસંધે ભીમસેનની સામે યુદ્ધનો આગમન કર્યું. મારું યુદ્ધ થાય કોની સાથે? ભીમની સાથે. 17 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. નિકુલ ભારતી બાપુનું સન્માન કરે છે. ખૂબ ખૂબ તાળીઓના નાદથી વધાવો. સત્તર દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ભીમસેન કે કૃષ્ણને કહે છે કે હવે તો હું આની હારે યુદ્ધ કરી કરીને હું થાક્યો છું. તમે કયો આને પરાસ્ત કરવો કેમ? નકર એમ કયો તો હું પરાસ્ત થઈ જાય. એટલે આમાંથી છુટકારો મળે. ક્યાં હોતી વાત? ઘણા નથી કહેતા કે હવે કે આને હારે બાજી બાજીને થાકી જાય. કેટલો કાને આપ કહો હવે આમાંથી કઈ રીતે મુક્ત થવું? કૃષ્ણ કહે હવે એક કામ કરો. હું તમને જ્યારે ઈશારો કરું ત્યારે અને જે પ્રમાણે કહું એ પ્રમાણે એનું કર્મ કરી. દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું. ભગવાને તરત નીચેથી જમીન પરથી એક હળી લીધી. એને આવી રીતે બે બાજુથી આમ ચીરી. એક ભાગ આ બાજુ ઘા કર્યો, એક બાજુ આ બાજુ, એક ભાગ આ બાજુ ઘા કર્યો. ભીમસેન સમજી ગયા
કે આ શું કહેવા માંગે છે. તરત એને પણ જરાસંધના પગ ઉપર પોતાના પગ દીધા, બીજો પગ એના હાથમાં પકડ્યો અને જરાસંધને ચીર્યો. બે બાજુ એક એક ભાગ આમ કરીને નાખ્યા. ત્યારે જરાસંધનો વધ થયો. એને વરદાન હતું સાહેબ કે એને કદાચ ટુકડા થાય ને એને ટુકડા કરી નાખો તોય પાછા એ ટુકડા બંને ટુકડા પાછા જોઈન્ટ થઈ જાય પણ મૃત્યુ ન થાય. પણ બે ટુકડાને અલગ અલગ દિશાની અંદર વિરુદ્ધ દિશાની અંદર નાખવામાં આવ્યા એટલે જરાસંધનું મૃત્યુ થયું. આ વાત છે. કૃષ્ણ પોતાના બાળપણને યાદ કરે છે કે અમે સાંદીપની ઋષિની અંદર કઈ રીતે રહેતા. પરીક્ષિત મહારાજ અહીંયા સુખદેવજીને કહે છે બાળપણની વાતો, બાળપણના સંભારણા. આપણને પણ ઘણી વાર આ બાળપણ યાદ આવે ને સાહેબ. સંભારણા આવતા હવે તરત યાદ કર્યા આ પંડિત આ વ્યક્તિ આ હવે તાને અને તમે જોવો તો ખરા એ બધા બાળપણને યાદ હતી. કેટલો આનંદ હતો. નાનપણની બધી વાત યાદ આવે કે અમે આની સાથે રમતા, અમે અહીંયા રહેતા, કે ગોરચરીમાં આવે તરત કે જોયું ગોરચરી કે આમ છે, અમે તો ગોરચરીમાં આવા જલસા હતા, આમ હતું. કેવા અમે તો રહેતા હતા. ગોરચરી એટલે જાગતી છે. આ બધું હરેક વ્યક્તિને યાદ આવે ને. હજી સુરત અમને મળે, કોઈ એવા વ્યક્તિ મળે, હજી અમારી શેરીના હજી વખાણ થાય. આ બધા સંભાળના. હું કઈ મારી શેરીના વખાણ કરું એમ નથી કેતો. બધાને શેરી બાપા હારી છે, પણ તમને એ કહેવા માંગુ છું કે બધાએ સંભાળના કે અમે કેમ રહેતા, કેમ ગોરચરીમાં બેહતા. એ વાત આયા જે ગોરચરીમાં જેને નાનપણ ગાલ્યું છે એને તમે પૂછો, ભલે એની કરતા અત્યારે વધારે સારું હોય છે. હું એમ નથી કહેતો નથી, પણ જે ખરેખર ત્યાં આનંદ હતો એને તમે પૂછો અત્યારે કેવું છે કે એ જે મજા હતી ને એ મજા હવે નથી. અને આ વર્ષ કરતા એક વાત તમે યાદ રાખજો, આ વર્ષ કરતા ગયું વર્ષ બહુ સારું હતું. આ વાત તમારે ખેડૂતને તમારે ગમે ત્યારે પૂછો આ વર્ષ કેવું છે એટલે હું કે આને કરતા તો ગયું વર્ષ બહુ ઓણ કરતા તો ગયું વર્ષ સારું. આ વસ્તુ તમે જાણ્યા જેવી છે કે અમે ઘણી વાર સાંભળી છે. દર વખતે વાતો થતી હોય કે મને ખબર નથી, પણ મેં ઘણી વાર એવું આવ્યું કેવું છે ઓણનો વરસ તરત કે દાદા ઓણના વરસ કરતા તો પોરનો વરસ બહુ આ સાચા. પરીક્ષિત મહારાજ જ્યારે કૃષ્ણ પરમાત્મા સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યા પ્રાપ્ત કરતા હતા ત્યાં એના અનેક મિત્રો હતા, પણ કોઈ ખાસ અંગત કોઈ મિત્ર હોય તો એ મિત્ર હતો સુદામાજી, જેના પરમ મિત્ર કહેવાય છે. પરમ મિત્ર હતા. બંને સાથે રહેતા, સાથે જમતા, કાષ્ઠ એટલે લાકડા વીણવા માટે જંગલમાં પણ સાથે જતા લાકડા કાપવા. પહેલાનો નિયમ એવો હતો આશ્રમોના કે પોતાના કામ પોતે હાથે કરવા પડે. આ આશ્રમોનો અમે ભણ્યા ત્યાં બધી આવા નિયમો હતા. અમે રહેતા ને લાખ કોદાળી હાથમાં રહેવાની. ગુરુજી માતા કહે જાઓ પેલા લાકડા કાપી આવો એટલે એ તરત જંગલમાં જવાનું, લાકડા કાપવાના, બળતણ ભેગા કરવાના અને પછી ઘરે આવી દેવાના, પછી રસોઈ બને. આ બધા નિયમો હતા પહેલા. આ બધા સંભાળવા યાદ કરતા કહેવાય કે કાષ્ઠ લાકડા કાપવા જતા. વરસાદ આવતો એટલે ઝાડવા ઉપર ચડીને બેસી જતા. એક વાત એને યાદ આવે છે કેવી કે જ્યારે ખૂબ વરસાદ પડતો, પુષ્કળ વરસાદ હતો, એક વૃક્ષની ઉપર અમે ચડી અને બેઠા હતા. સુદામાજીને ભૂખ લાગી એટલે એણે કે ચણાની પોટલી ગુરુ માતાએ આપી. આ ચણા પોતે એકલા ગ્રહણ કરી ગયા. કૃષ્ણએ કીધું શું ખાવ છો તો કહે કાઈ નહીં.
સુદામા કઈ ઘરેથી લાવ્યા છે તો આપો ઓલા ચણાની છે ને કે એ તો બધા કઈ પડી ગઈ ચણાની ચોરી આપણે એમ થાય સુદામાજીએ ચણાની ચોરી કરી હરેક વ્યક્તિને એમ થાય ને એકલા ચણાની ચોરી કરી અને ખાધો એટલે એને દરિદ્રતા પ્રાપ્ત થઈ એવું નથી પણ એમ પણ કહે છે કે જંગલમાં એક ડોશીમાં ઝૂંપડી બનાવી અને રહેતા હતા. એનો આધાર કઈ નહોતો. આધાર કોને કહેવાય? પુત્ર આદિ જે છે ને એની સંપત્તિ કહેવાય, આધાર કહેવાય. આ એને નહોતો. લાકડા કાપે વેચે આમાંથી જે એને આવ્યું એટલે એના એક ચણા લીધા, એની પોટલી બાંધી અને પોતાની ઘરે ન્યા ચોર આવ્યા અને એ એક તો ચલતી ચણાની પોટલી હતી, એ ચોર આવી અને એ ચણા લઈ ત્યારે આ વૃદ્ધ માં હતી એ રડવા લાગી અને શ્રાપ આપે છે, જેને અમારા ગરીબનું જેણે અન્ન લીધું છે ને એનું ક્યાંય સારું નહીં થાય. અમારી કરતા વધારે ગરીબાઈ એના જીવનમાં આવી છે. એ ભૂખ્યા મરશે. આવો જે ભૂખ્યું રહ્યું હોય એ શ્રાપને વધારે આપે, શ્રાપ આપે. એ પોટલી લઈને જતા તો ચોર એને જોયું આમાં શું છે કે આમાં તો ચણા છે, આમાં કઈ છે નહીં. એને પોટલીની કદર ન થાય એટલે એને તરત જ પોટલીને ઘા કરી દીધી. એ પોટલી ચબરે ત્યાંથી નીકળી. એને એમ થયું કે આમાં કઈક છે એટલે તરત એને એની પર ખરાબ મારી અને એ પોટલી લીધી. પણ ચબરીએ જ્યારે જોયું કે આમાં કે આ બીજો કોઈ જીવ નથી પણ આમાં તો આ ચણા છે એટલે તરત એને પણ મૂકી દીધી. આકાશમાંથી મૂકી એટલે ક્યાં પડી? સાંદીપની ઋષિના આશ્રમ. ગુરુ માતાએ જોયું તો આ પોટલી એમાં શું હતું કે ચણા હતા, કઈ નહીં. ચણા છે ને કે બાંધાય છે ક્યારેક મેં આને દેવા પણ હું ભૂલી ગઈ. એટલે આ ચણા એ સુદામા અને કૃષ્ણને અર્પણ કર્યા. આલ્યો આ લઈને જાઓ, ભૂખ લાગે તો રસ્તામાં ખાઈ લેજો. સુદામાજીએ ચણા લીધા. હવે શું કહે છે સુદામા કે આ ચણા એટલે જે આ ચણાના જે પાન કરશે એટલે જે ખાહે એ પુષ્કળ ગરીબાઈ પામે. અને સુદામા અને કૃષ્ણ બંને ખાસ મિત્ર હતા. એને એમ થયું ગરીબાઈ હું તો સહન કરી શકું, પણ મારા કાનુડાના ભાગમાં ગરીબાઈ ન આવવી જોઈએ. આ મિત્રતા એ ચણા સુદામાજીએ પોતાએ ગ્રહણ કર્યા. કહે છે કે મારા મિત્રના જીવનમાં જન્મ થયો ત્યારથી દુઃખ આવે છે. હવે કે આ દુઃખ વધારે એને દેવું. જન્મ આવે તો કેવું દુઃખ તો કે મા બાપ થી જુદો પડ્યો, વિખોટો પડ્યો, આ પેલું દુઃખ આવ્યું. ગોકુળમાં ગયો, ન્યાય અને કસૂર આવ્યા, ન્યાય અને શાંતિ ન મળે. ગોકુળ છોડવું પડ્યું, વૃંદાવનમાં ગયા, ન્યાય શાંતિ નહીં. છેલ્લે વૃંદાવન મૂકવું પડ્યું. મથુરા ગયા, ન્યાય એના જીવનમાં શાંતિ નહીં. મથુરા મૂકીને દ્વારકા જવું પડે છે. જો તો ખરા આપણને એમ થાય ને ઘણી વાર કે હક નથી જીવનમાં શાંતિ. આ તમે જો કેટલી જગ્યા સુદામાને એમ થયું કે મારા મિત્રના જીવનમાં હવે કષ્ટ ના આવવું જોઈએ. એટલા માટે સુદામાજીએ ચણા ગ્રહણ કરી લીધા, પોતે ખાધા. એટલે સુદામાજી આ જીવનની અંદર પુષ્કળ ગરીબાઈ આવી છે. કેવી ગરીબાઈ બતાવી આ મિત્રતાની વાત કેવી ગરીબાઈ. સુદામા એની પત્ની સુશીલા એના દીકરાઓ એવી ગરીબાઈ છે કે પોતે જલપાન કરી અને દિવસો પ્રસાર કરે. દીકરાઓ ભૂખની વલખા મારે છે, માં ખાવું છે, માં ખાવું છે, પણ આપે શું જમવા માટે? ઘરમાં કઈ અન્નનો દાણો પણ નથી. સુદામા કૃષ્ણના અનન્ય ભક્ત જેણે અયાચક વ્રત ધારણ કર્યો હતો. અયાચક વ્રત એટલે કોઈની આગળ ક્યારે પણ માંગવું નહીં. આ અયાચક વ્રત.
જય અને ઉભા રહે સાહેબ સારું લાગે તો કોઈ આપે પણ કોઈને એમ તો નો જ કે તમે મને આપો અને કઈ કેટલી જગ્યાએ તો સાત ઘરે જ માંગણી કરવાની, સાત ઘરે જ જવાનું, આઠમો ઘર લેવાનું પણ નહીં. સાત ઘરે હરોજ માટે જતા જો એમાંથી કઈ મળી જાય તો આપે, નકર આમ ગુજરાત ચલાવતા આવી ગરીબાઈ. સાહેબ જે પોતળી પહેરી હતી ને એ પોતળી પહેરીને સ્નાન કરે અને એને આંખો દઈને પાછી વળી ધોઈ નાખે બીજી પોતળી, અને એ પોતળી ફાટેલી સાહેબ, બીજી પોતળી એની પાસે નહોતી. આને કહેવાય જીવનમાં દુઃખ. હવે તમે વિચાર તો કરો, આપણે એવી દુઃખ છે આની આગળ તમારું દુઃખ તમને કેવું લાગે સાહેબ? છતાં પણ શ્રી કૃષ્ણ શરણમ રાધે કૃષ્ણ ના જપ કર્યા કરે સાહેબ. કૃષ્ણને અસુદામાજી છોડતા નથી. કૃષ્ણના અનન્ય ભક્ત છે, એને મુકતા નથી. ખબર છે પોતે ભૂખ્યા છે, પોતાની પત્ની ભૂખી છે, દીકરાઓ ભૂખ્યા છે, છતાં પણ માંગતા નથી. અને શું કહે? મારો હરિ હો હારા રાધે કૃષ્ણ કર્યા કરે. પણ ગમે માં એમ કહે છે કે સાંભળો, આપણીથી તો ભૂખ સહન થાય, આપણે કરી લઈએ, પણ આ નાના બાળકો આ ભૂખ્યા છે, આને ભૂખ મારાથી કેમ જોવાય? તમે કઈ કરો ને. કહે છે શું કરવું? ગરીબાઈ કેમ દૂર કરવું? કહે કામ કરો. મેં સાંભળ્યું છે કૃષ્ણ એ તમારા મિત્ર હતા, તો તમે એની પાસે જાઓ, એની પાસે જાઓ ને. એટલે કહે છે કે મારે હયાતાનું વ્રત છે, હું માંગતો તો નથી. એ કે માંગતા નહીં, પણ એ દ્વારકાધીશ છે, માંગ્યા વગર આપે છે. અને એક વાત હંમેશા યાદ રાખવી, બે હાથ વાળો આપે ને એ 5-15 દી હાલે, પણ જેથી 1000 હાથ વાળો આપશે ને તે જ્યારે હાથે ઉડાડશે ને તોય નહીં. માગો તો 1000 હાથના તરણે જવું, ક્યારે બે હાથના તરણે ન જવું. 1000 હાથ વાળાના તરણે જાઓ, જે જોઈએ એ દરેક વસ્તુ 1000 હાથ વાળો છે. કહે છે એ ભગવાન છે, એ દરેક વસ્તુ જાણે. તેના તરણમાં એક વાત પર જાઓ, તમે જાય છો એટલે આપણું જે ગયું છે, આપણે જે જોઈએ એ હરેક વસ્તુ ભગવાન આપણને અવશ્ય પ્રાપ્ત કરાવે છે. દરેક વસ્તુ આપણને મળે છે. સ્ત્રી સુદામા તૈયાર થયા, કઈ વાંધો નહીં, ચાલો હું હવે દ્વારકા નગરી તરફ જાઉં.